જય દ્વારકાધીશ, કેમ છો મિત્રો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગની અંદર. તો આજે અમે જવાના છે દ્વારકા અને આ બન્યા રહેજો બ્લોગની અંદર. અને જ્યારે અમે જુનાગઢ જાય છીએ ત્યારે કંઈક અમારી સાથે આવું થાય છે, જોઈ શકો છો. અરે ભાઈ, તમને તઈને પૂછ્યું કે હજી ડુંગર કેટલો ઊંચો છે, કયો ને યાર. મોટા ભાઈ ડુંગર નજીક જ છે, કેમ કે હવે નજીક આવી રહ્યો છે, તો હમણાં જ પૂગી જઈશ. બાકી તો કે ને ભાઈ કે ધીરજ ના પડે ને મીઠા હોય છે. અને ભાઈ દ્વારકા તો ભાઈ અંધાઈ જતા હશે, પણ યાર અમને તો ભાઈ અલગ જ નશો ચડ્યો છે દ્વારકાનો. અને અમે તો ભાઈ જો અત્યારે ભાઈ ઘરેથી નીકળી ગયા છીએ ને અમે ભાઈ થોડીક 2-3 કલાકની ભાઈ પહોંચી જશે દ્વારકા. અને આવી ગયા તા લોકેશન ને ચા પાણી ગાંઠિયા ખાવા. અને એક અહીંયા ભાઈ કૂતરું મળી ગયું હતું ભાઈ, ખરેખર વાહો આવેલો આવ્યું ભાઈ અમારી પાછળ. અને ભાઈ અત્યારે ભાઈ નાસ્તો કરવા પી ગઈ, ચા અને ગાંઠિયા છે. અને અમે ભાઈ ફાઇનલી એમાં ભાઈ 2-3 કલાકનો ભાઈ સફર પૂરો કરીને અમે પહોંચી ગયા હતા ભાઈ દ્વારકાના ભાઈ મેન ગેટે. અને ભાઈ તમને હમણાં ભાઈ થોડીક વાર મજો દ્વારકાના મંદિરના પણ દર્શન પણ કરાવીશ, કેમ કે મારા સબસ્ક્રાઇબર્સને પણ દર્શન તો કરાવવો પડે ને. સામે ભાઈ દ્વારકાધીશ ભગવાનનું ભાઈ મંદિર છે, અને ભાઈ તમે ભાઈ દર્શન પણ કરી લેજો ભાઈ ધજાના, કેમ કે ભાઈ ધજાના દર્શન કરવાથી જ આબરૂના ધજાગરા નથી થતા કોઈથી. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા દ્વારકા, અને તમને જો દેખાણું દ્વારકા મંદિરનો વિડીયો. તમે જો દ્વારકા મંદિર સામે દેખાય છે, અને તમે જોઈ શકો છો. તમને દેખાડી દઉં, તમે હજી મંદિર નહીં જોઈ શકતા. તમને જો દેખાણું કે મંદિર તમને ક્યાં છે, અને અમારી 4 વ્હીલ પણ અહીંયા ઊભી છે. તો હાલો તમને દેખાડું. જ્યાં જોઈ શકો છો મંદિર છે દ્વારકાધીશનું. દર્શન કરી લેજો મંદિરના, ધજાને પણ કરી લેજો. રાતના વાગ્યા છે 2:30 થઈ છે. અને જ્યાં અમારી 4 વ્હીલ અહીંયા છે, અને બીજી હમણાં એક જ 4 વ્હીલ લઈને આવ્યા છે અમે. અને અહીંયાથી જાય જુનાગઢ, એટલે પેલે દ્વારકાધીશના મંદિર દર્શન કરતા આવ્યા, પછી અહીંયાથી જવાના જુનાગઢ. અને એનો બ્લોગ આવશે ભેગો, તમે જોઈ શકશો. જોવો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે અમે આવા બ્લોગ બનાવીશું. તો પ્લીઝ ચેનલને સપોર્ટ કરજો, કેમ કે રાખે દીશ આપે દીશ. જય દ્વારકા દીશ. મારા તે વીરની પોપટ હરખી બોલી, પંખી પ્યારા લાગે માણા. અને અમે ભાઈ ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ સુદર્શન સેતુ. અને ભાઈ હવે અહીંયા થોડીક વાર એને અડધી કલાક અમે અહીંયા ફોટો શૂટ કરશી, અને ગાડીની મસ્તની રીલ્સ પણ બનાવશી. અને તમારે જોવું હોય તો તમારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ દીધેલી છે. અને આ ભાઈ આપણી ચેનલને કોઈ સરપ્રાઈઝ તો કરતું નથી, અને ભાઈ કરી નાખજો, કેમ કે હવે ભાઈ પાર્ટ 2 આવવાનો છે. આ તો ભાઈ ખાલી ટ્રેલર હતું હજી આપણે. અને તમે ઉપર જો આ જોઈ શકો છો ભાઈ સુદર્શન સેતુ કેવો મસ્તીનો હતો. અને અત્યારે અમે ભાઈ એક દ્વારકા અને બેટ દ્વારકાની વચમાં જે પુલ છે ને એની ઉપર અમે ઊભા છીએ, જે છે આપણે સુદર્શન સેતુ ને ઉપર અમે ઊભા છીએ. અને સામે સાઈડમાં છે દરિયો. અને અત્યારે ભાઈ પડી ગઈ છે સવાર, અને અમે અત્યારે આવી ગયા હતા દ્વારકાધીશના મંદિરે, કેમ કે હજી ભાઈ દર્શન કરવાના તો બાકી જ હતા, કેમ કે કાલે રાતના વાગી ગયા હતા 2. અને જો અત્યારે દર્શન કરી અને હવે અમે જાય છીએ એક જગ્યાએ, કેમ કે અમારે નાસ્તો પાણી કરવાનું છે. નાસ્તો પાણી કરીને ત્યાં જો ભાઈ એક મસ્ત મજાના હું ભાઈ જે અમે ટેમ્પલ છે એના ભાઈ મસ્ત મજાના ભાઈ ફોટા વાળતો હતો અને શૂટ લેતો હતો. તમારે જો ભાઈ શૂટ જેવો હોય તો વિડીયોને એન્જોય કરજો આગળ સુધી. અને હા, આજે એક વાત કહેવાની ભૂલી ગઈ. હંદેને ભાઈ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે જય દ્વારકા, પ્લીઝ લખવાનું ભૂલતા નહીં.
અને હવે ભાઈ આવી ગઈ હતી ચા ને ભાઈ પી લીધી હતી ચા અને જો ભાઈ ચા પીને અત્યારે ભાઈ નીકળી ગયા બીજા લોકેશન ઉપર અને જો જવાનું છે એટલે જવાનું છે એ તો તમને ભાઈ બીજા પાર્ટમાં જ ખબર પડશે અને હવે ભાઈ રજા લેવાની થઈ ગઈ છે ભાઈ દ્વારકાધીશના મંદિરેથી હવે ભાઈ રજા લઈ લઈએ અને ભાઈ જય દ્વારકાધીશ જય ભાઈ ઠાકર અને ભાઈ હવે બીજી હરકું થાય ને ભાઈ ત્યારે દ્વારકા આવશે બાકી ભાઈ ઠાકરનો હુકમ થાય ને ભાઈ ત્યારે દ્વારકા આવશે બાકી તો ભાઈ ગમે એટલી આપણે ભાઈ પ્લાનિંગ કરી લઈને ભાઈ દ્વારકા જવું છે તો ભાઈ પ્લાનિંગ તો આપણું ભાઈ સક્સેસ તો થવાનું છે જ નહીં કેમ કે જ્યાં લગી ઠાકરનો હુકમ નહીં થાય ને ત્યાં લગી ભાઈ દ્વારકા તો આવશે જ નહીં વાગતી જાંજરિયું જણાણ વાગતી જાંજરિયું જણાણ વાગતી જાંજરિયું કાનાની રૂબરૂ હાજરિયું. અને ભાઈ જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં વળી પાછા મળશે બીજા પાર્ટની અંદર અને ત્યાં સુધી બીજા પાર્ટનો રાહ જોજો અને ભાઈ મારા ક્રિએટિવ બ્લોગ પણ આવે છે અને તો ભાઈ લાઈક પણ કરી દેજો અને પાછા મળશે બીજા પાર્ટની અંદર ત્યાં સુધી બાય બાય.